નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટોપિક ચેપ્ટર ની અંદર શ્વસન જે ચેપ્ટર આપણે ચલાવી રહ્યા હતા, જેની અંદર આપણે લાસ્ટ ટોપિક એમ્ફીબોલિક પથ જોયેલો. એમ્ફીબોલિક એટલે આપણે શબ્દ ઉપરથી જ કહ્યું છે કે ભાઈ ઉભયચૈક પથ વાત કરેલી. ઉભયચૈક એટલે બંને, એટલે સર્જન અને વિઘટનાત્મક, નિર્માણ, સંશ્લેષણ અને વિઘટન એટલે કે અપચય અને ચય બંને પ્રકારની ઘટનાઓ થતી હોય એની વાત કરેલી. તો આપણે પ્રોટીન અને ખાસ ચરબી માટે જે પણ સંયોજન બને છે એનું અપચય પણ થાય છે, જરૂરિયાત હોય ત્યારે એનું ચય ક્રિયા પણ થાય છે. એટલે બંને ક્રિયાઓ થતી હોવાથી એના માટે વધારે યોગ્ય આપણે એમ્ફીબોલિક પથ શબ્દ વાપરેલો. ઓકે, ત્યાર પછી આપણે એક લાસ્ટ ટોપિક જે આરક્યુ ની વાત કરેલી છે. આરક્યુ એટલે રેસ્પિરેટરી કોશન્ટ ની વાત કરેલી છે. તો રેસ્પિરેટરી કોશન્ટ એટલે શું કે સામાન્ય રીતે શ્વસનની અંદર આપણે જાણીએ છીએ કે ઓક્સિજન લેવાય છે અને CO2 મુક્ત થાય છે. કે શ્વસનમાં આપણે ઓક્સિજન લેતા હોઈએ છીએ અને શ્વસન દરમિયાન CO2 મુક્ત કરીએ છીએ. એટલે કે આરક્યુ એટલે શું? તો શ્વસન દરમિયાન ઉદ્ભવતો એટલે કે મુક્ત થતો CO2. શ્વસન દરમિયાન એ મુક્ત થતો CO2. આરક્યુ એટલે શું? શ્વસન દરમિયાન મુક્ત થતો CO2 અને શ્વસનમાં વપરાતો જે O2 હોય એના ગુણોત્તરને આપણે આરક્યુ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે વ્યાખ્યા અહીં લખવી હોય તો વ્યાખ્યા અહીં દર્શાવી શકીએ કે શ્વસન દરમિયાન મુક્ત થતો અથવા તો ઉદ્ભવતો મુક્ત થતો CO2 અને શ્વસન દરમિયાન વપરાતા O2 ના ગુણોત્તરને આપણે આરક્યુ તરીકે ઓળખવામાં આવે છે. કે શ્વસન દરમિયાન મુક્ત થતો CO2 અને શ્વસન દરમિયાન વપરાતો, આપણે ટૂંકમાં લખ્યું કે શ્વસન દરમિયાન વપરાતા O2 ના ગુણોત્તરને આપણે આરક્યુ તરીકે ઓળખીએ છીએ. એટલે એનું સૂત્ર આપેલું છે કે આરક્યુ કે શ્વસન દરમિયાન મુક્ત થતો CO2 એનો ગુણોત્તર ભાગ્યા શ્વસનમાં વપરાતો O2, જેને આપણે આરક્યુ તરીકે ઓળખીએ છીએ. રેસ્પિરેટરી કોશન્ટ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે અહીંયા આપણે જોઈએ છીએ ટાઇટલ આપેલું છે કે જારક શ્વસન માટે આરક્યુ ગણો. આપણે પહેલી વાત કરીશું જારક શ્વસન માટે આરક્યુ ગણવાનો છે. જારક શ્વસન માટે એટલે કે જેનું જારક શ્વસન થતું હોય, શ્વાસ્ય પદાર્થોનું જ્યારે સંપૂર્ણ દહન થતું હોય ઓક્સિજનની હાજરીમાં, તો એને આપણે જારક શ્વસન તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે નંબર 1 કાર્બોદિતની વાત કરી છે કે જારક શ્વસન દરમિયાન આરક્યુ ગણવો હોય તો પેલું કાર્બોદિત છે, જેની અંદર આપણે જાણીએ છીએ કે શ્વાસ્ય પદાર્થ ગ્લુકોઝ હોય કે ફ્રુક્ટોઝ હોય. તો એનો આરક્યુ આપણે એમસીક્યુ માટે યાદ રાખવાનું કે એનો આરક્યુ જોવો હોય તો આપણે એક સમીકરણ આપેલું છે. સમીકરણની અંદર જોઈશું કે સમીકરણની અંદર જો C6H12O6 6O2 gives 6CO2 6H2 ઉર્જા. તો આ સમીકરણની અંદર આપણે એનો આરક્યુ ગણીએ છીએ. તો CO2 ભાગ્યા O2 કીધો તો 6CO2 ભાગ્યા 6O2 શું આવશે? 1 આવશે. એટલે એ મતલબ આરક્યુ કાર્બોદિતનો કેટલો આવશે? કાર્બોદિતનો આરક્યુ આવશે આરક્યુ 1. શા માટે આરક્યુ બનાવશે? તો એ શ્વસન દરમિયાન જે ઉદ્ભવતો CO2 છે અને વપરાતો O2 છે એ બંનેનું મૂલ્ય કેવું છે? સેમ છે, સરખું છે. એટલા માટે એનો આરક્યુ 1 આવે છે. તો આપણે પહેલા સેન્ટેન્સ અહીં લખેલું છે કે આરક્યુ 1 આવે છે. શા માટે? તો તેમાં વપરાતો O2 અને મુક્ત CO2 બંનેનું મૂલ્ય કેવું છે? એ સમાન છે. એટલા માટે આરક્યુ નું મૂલ્ય 1 આવે છે. એટલે કાર્બોદિત માટે આપણે યાદ રાખીશું કે શ્વસન દરમિયાન વપરાતો O2 અને મુક્ત થતો CO2 બંને કેવા છે? સરખા હોય ત્યારે આરક્યુ નું મૂલ્ય
1 આવે છે કાર્બોદિતનું મૂલ્ય વેલ્યુ આપણે Rq બરાબર 1 યાદ રાખીશું બરાબર છે આ યાદ રાખીને આગળ જઈશું ત્યાર પછી ચરબીની વાત કરેલી છે કે ચરબીની અંદર Rq નું મૂલ્ય એ 1 કરતા ઓછું છે એટલે Rq લેસ ધેન 1 લખેલું છે એટલે 1 કરતા એનું મૂલ્ય એ ઓછું છે તો કેમ ઓછું છે તો આપણે કાર્બોદિતના બંધારણ કરતા ચરબીના બંધારણમાં કાર્બોદિતના બંધારણ કરતા ચરબીના બંધારણની અંદર એ ઓક્સિજનનું મૂલ્ય કેવું છે ઓક્સિજનનું મૂલ્ય ઓછું છે કે ચરબીના બંધારણમાં કાર્બોદિત કરતા O2 જે છે કેવું છે બંધારણમાં ઓછો O2 છે માટે એ શ્વસન દરમિયાન એ O2 કેવો વપરાય છે વધુ જરૂર પડે છે તો આપણે એક યાદ રાખીશું ઓછો છે એટલા માટે વપરાય છે વધુ શ્વસન દરમિયાન O2 ઓછો એટલે વપરાય છે વધુ તો સમીકરણ જોઈએ ફેટી એસિડ નું ઉદાહરણ આપણું છે ટ્રાઇફામિટીન આપણે દાખલા તરીકે દિવેલ હોય દિવેલાના બીજ હોય એરંડા દિવેલાના જે સીડ હોય બીજ અંકુરણ દરમિયાન સીડ જર્મિનેશન શબ્દ લખેલો છે સીડ જર્મિનેશન એટલે બીજના અંકુરણ દરમિયાન એનો Rq આપણે દિવેલાના જે બીજ હોય બીજનું અંકુરણ દરમિયાન એનો Rq જોઈએ તો 1 કરતા ઓછો આવશે પણ એની અંદર ચરબી છે તો ફેટી એસિડ તરીકે ઉદાહરણ આપણે જોયું ટ્રાઇફામિટીન તો સમીકરણ જોઈએ તો સમીકરણ આપ્યું છે તો કાર્બન 51 હાઇડ્રોજન 98 O6 બરાબર પ્લસ 145 O2 gives 182 O2 98 H2O ઊર્જા તો આની અંદર આપણે Rq ગણીશું તો CO2 ભાગ્યા O2 આવશે એટલે CO2 ભાગ્યા એટલે 102 ભાગ્યા કેટલા આવશે 145 આવશે તો લગભગ એની વેલ્યુ આવશે Rq 0.7 હશે 0.7 એટલે Rq less than 1 કહી શકાય Rq less than 1 કહી શકાય 1 કરતા ચરબીનું મૂલ્ય ઓછું આવે છે 0.7 આવે છે ટ્રાઇફામિટીનનું એટલે 1 કરતા ઓછું વેલ્યુ છે કોનું ચરબીનું તો આપણે એવું યાદ રાખીશું બરાબર છે ઓછો બંધારણમાં છે એટલે વપરાય એ વધુ પ્રોટીનનો આપેલો છે કે પ્રોટીન સ્વાસ્થ્ય પદાર્થ તરીકે આપણે લેવામાં આવે છે ત્યારે એનો Rq આપેલો છે સીધો આપણે યાદ રાખવાનું એનું પણ 1 કરતા ઓછો છે 0.9 છે એટલે પ્રોટીનનો Rq આપણે 0.9 યાદ રાખીશું 1 કરતા ઓછો યાદ રાખીશું ત્યાર પછી ઉદાહરણ તરીકે આપણે 3 જ આપીએ અને પ્રોટીનનો 3 અને ચોથું આપણે જોવું હોય કઈ એક્સ્ટ્રા આપેલું છે કાર્બોનિક એસિડ નું આપેલું છે એ આપણે નોંધવું હોય તો નોંધી દેવાનો ચારક શ્વસનની અંદર એક કાર્બોદિત બીજું ચરબી ત્રીજું પ્રોટીન અને ચોથું આપણે લેવું હોય કાર્બોનિક એસિડ કાર્બોનિક એસિડની વાત કરી છે તો કાર્બોનિક એસિડની અંદર આ જેવી રીતે આપણે એવું કીધું કે એનું મૂલ્ય 1 કરતા વધારે છે પેલાનું 1 કરતા ઓછું હોય એટલે 1 કરતા વધુ Rq નું મૂલ્ય R 1 કરતા વધુ Rq અહીંયા આપણે દર્શાવવું હોય તો દર્શાવી જાય 1 કરતા વધુ એટલે 1 greater than 1 એટલે Rq નું મૂલ્ય કેવું છે 1 કરતા વધારે છે એવું કહી શકાય તો અહીંયા આપણે કાર્બનિક એસિડની આપણે વાત કરીએ તો એનું મૂલ્ય જે હોય 1 કરતા કેવું છે વધારે છે તો 1 કરતા વધારે હોય તો 1 કરતા એની કિંમત છે Rq નું 1 કરતા મોટું છે બરાબર છે તો જેવી રીતે આપણે એવું કીધું કે ચરબીના બંધારણમાં O2 કેવો છે ઓછો તેથી શ્વસનમાં વધુ વપરાય છે તો આપણે લખી શકીએ કે કાર્બનિક એસિડના બંધારણમાં આપણે લખાય કે કાર્બનિક એસિડના બંધારણમાં O2 કેવો છે ઓછો એટલે કે આપણે ઊંધું યાદ રાખવાનું વધુ O2 હોવાથી વધુ ઓછો છે તેથી શ્વસન માટે વધુ તો એનાથી ઊંધો કે વધુ હોવાથી શું થશે શ્વસન દરમિયાન O2 ઓછો વપરાય અથવા જરૂર પડે
ઓછો O2 બરાબર ઊંધું આપણે યાદ રાખવાનું જુઓ કે ઓછો O2 છે એટલે શ્વસનમાં વધારે વપરાય છે અને વધુ O2 હોવાથી O2 ઓછો આવશે બરાબર છે તો એ સમીકરણ દ્વારા આપણે સમજીશું ઉદાહરણ દ્વારા તો સમીકરણની અંદર આપેલું છે અહીં સમીકરણ આપેલું છે RQ માટે તો એક સમીકરણ અહીં આપેલું છે ઓક્ઝેલિક એસિડ નું ઉદાહરણ આપણે જોવું હોય તો જોઈ શકીએ મેરિક એસિડ આપેલું છે સાઇટ્રિક એસિડ નું પણ આપેલું છે ઓક્ઝેલિક એસિડ એક ઉદાહરણ આપેલું છે ઓક્ઝેલિક એસિડ નો ઓક્ઝેલિક એસિડ તો ઓક્ઝેલિક એસિડ નું આપણે સમીકરણ આપેલું છે સમીકરણ જોઈએ તો 2 સમીકરણની અંદર જોઈએ 2COOH2 પ્લસ O2 તો પ્લસ સમીકરણની અંદર જુઓ ઓક્ઝેલિક એસિડ પ્લસ O2 gives 4CO2 plus 2H2O plus ઊર્જા બરાબર આ સમીકરણ આપેલું છે તો હવે એના 4CO2 ભાગ્યા O2 આપણે કરીશું તો Rq નું મૂલ્ય કેટલું આવે છે તો Rq નું મૂલ્ય 4 આવે છે તો એક કરતા શું થયો વધુ થયું એવી રીતે આપણે બીજું ઉદાહરણ જોવું હોય તો બીજા ઉદાહરણો પણ આપેલા છે દાખલા તરીકે બીજું ઉદાહરણ છે મેલિક એસિડ અથવા તો સાઇટ્રિક એસિડ ની વાત કરેલી છે દાખલા તરીકે સાઇટ્રિક એસિડ તો સાઇટ્રિક એસિડ નું આપણે જોઈએ ઉદાહરણ તરીકે કે સાઇટ્રિક એસિડ લઈએ બરાબર તો એનું પણ એક કરતા ઓછું હોય સમીકરણ આપેલું છે સાઇટ્રિક એસિડ નું કે 2C6H8O7 plus 9O2 gives 12CO2 plus 8H2O plus ઊર્જા તો એનો આપણે RQ ગણીએ તો 12CO2 ભાગ્યા 9O2 તો RQ શું થશે સાઇટ્રિક એસિડ નું મૂલ્ય આપણે જોઈ લઈશું 1.3 આપેલું છે 1.3 એટલે એનું પણ RQ શું થયો એક કરતા વધી ગયો તો અહીંયા એવું કહેવા માંગે છે કે કાર્બનિક એસિડ એનો RQ એક કરતા વધારે છે એવું કહી શકાય તો આ જારક શ્વસનની વાત થઈ જારક શ્વસન માટે RQ ગણો તો આપણે યાદ રાખીશું કાર્બોદિતનો RQ 1 ચરબીનો એક કરતા ઓછો કારણ કે બંધારણમાં ઓછો O2 એટલે શ્વસન વધુ વપરાય ઉદાહરણ આપ્યું છે ટ્રાઇકોમેટિક ફેટી એસિડ RQ 7 પછી પ્રોટીનનો પણ RQ એક કરતા ઓછો છે 0.9 ત્યાર પછી કાર્બોનિક એસિડ તો એના બંધારણમાં ઓછો એટલે વધુ હોય એટલે વપરાય ઓછો તો O2 ઓછો વપરાય એટલે RQ નું મૂલ્ય એક કરતા વધારે આવે છે સાઇટ્રિક એસિડ નું પણ એક કરતા વધારે છે હવે આ જારક શ્વસન માટે RQ ગણો હવે આવશે અજારક શ્વસન માટે RQ અજારક શ્વસન માટે RQ આપણે ગણીએ અજારક શ્વસનમાં તો જે આપણે અજારક શ્વસન કરીએ છીએ જેની અંદર ઓક્સિજન કોઈ જગ્યાએ વપરાતો નથી તો જ્યારે અજારક શ્વસન થાય ત્યારે RQ નું મૂલ્ય આપણને કેવું મળશે એ ઇન્ફિનિટી મળશે અનંત મૂલ્ય મળે છે તો આપણે નોંધ કરી એક સમીકરણ દ્વારા લખી રાખીશું કે RQ નું મૂલ્ય ઇથેનોલ આલ્કોહોલ લઈએ કે લેક્ટિક એસિડ લઈએ તો RQ નું મૂલ્ય કેવું મળશે RQ ઇન્ફિનિટી એટલે અનંત મળે છે આ MCQ માટે પૂછી શકાય ઉદાહરણ તરીકે આપણે લઈએ કે ઇથેનોલ લો તમે દાખલા તરીકે ઉદાહરણ તરીકે તો એનું RQ નું મૂલ્ય કેવું રહેશે ઇન્ફિનિટી મળે છે એ સમીકરણ દ્વારા બતાવ્યું છે જુઓ કે સમીકરણ C6H12O6 આપણે લીધો બરાબર પણ O2 તો વપરાતો નથી એટલે સીધું બન્યું C આલ્કોહોલ C2H5OH plus 2CO2 plus એનર્જી 2CO2 plus ઊર્જા બરાબર તો આની અંદર RQ શું આવશે RQ અનંત ઇન્ફિનિટી બરાબર તો આપણે આ મૂલ્ય યાદ રાખીશું કે RQ નું મૂલ્ય કેવું છે ઇન્ફિનિટી અજારકમાં મળે હવે જુઓ પરીક્ષાની અંદર ઇથેનોલ લખેલું હોય
કાં તો એની અંદર ઉદાહરણ તરીકે એક્સ્ટ્રા એવું કીધું કે લેક્ટિક એસિડ પર શબ્દ વાપર્યો હોય લેક્ટિક એસિડ કે ભાઈ લેક્ટિક એસિડ નો એ RQ કેટલો આવશે તો 1 આવશે 1 કરતા વધુ તો શું આવશે RQ તો RQ નો અજારક છે એટલે RQ ઇન્ફિનિટિવ આવશે અનંત એની વેલ્યુ આવે છે ઓક્સિજન ત્યાં વપરાતો નથી તો આ થઈ RQ ની માહિતી થઈ તો RQ ના વેલ્યુ આપણે જારક શોષણ માટે 3 ના યાદ રાખીશું RQ નું મૂલ્ય 3 યાદ રાખીશું બરાબર કયા 3 કે કાર્બોદિત ઉદાહરણ કોઈ પણ હોય 1 RQ = 1 ચરબી RQ = 0.7 પ્રોટીન ચરબી માટે 0.7 પ્રોટીન માટે 0.9 એટલે 1 કરતા ઓછા કાર્બોનિક એસિડ 1 કરતા વધુ અને અજારક શ્વસનની વાત કરીએ તો RQ આપણે અનંત ઇન્ફિનિટિવ લઈશું એ ઉદાહરણો આપણે બધાને યાદ રાખીશું કે ભાઈ આમાં ગ્લુકોઝ ફ્રુક્ટોઝ એ બધા કાર્બોદિત છે ચરબીની અંદર ફેટી એસિડ છે પાઇપમિડિન ઉદાહરણ છે કાર્બોનિક એસિડમાં ઓક્ઝેલિક એસિડ સાઇટ્રિક એસિડ મેલિક એસિડ કઈ પણ લખ્યું હોય મેલિક એસિડ લખ્યું હોય આ બધાનો RQ 1 કરતા વધુ છે અજારકમાં ઇથેનોલ લખ્યો લેક્ટિક એસિડ લખ્યો હોય તો એનો અજારકની અંદર RQ અનંત આવશે ઇન્ફિનિટિવ આવે છે તો આ રીતે આપણે દરેક RQ ગણવાના થશે બરાબર છે ઓકે આટલું આપણે નોંધી લઈશું ત્યાર પછી હવે આપણે ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ એના અનુસંધાનમાં આપણે જુઓ MCQs જોતા હતા તો MCQs થોડા હજુ જોઈએ DPP ના બાકીના જે બચશે MCQs એની પ્રેક્ટિસ એ તમારે કરવી પડશે તો જે આપણને લાગે છે અઘરા ઓકવર્ડ એ મોટાભાગના આપણે MCQ અત્યારે હાલ લેક્ચરમાં જોઈએ છીએ આગળ નેક્સ્ટ જ્યાંથી આપણે અટકેલા ત્યાંથી તો હવે આપણે જુઓ 12 સુધી આપણે MCQ જોઈલા મારી દ્રષ્ટિએ DPP ની અંદર હવે આપણે આગળના MCQ જોઈએ છીએ તો 13 નંબરનો MCQ આપેલો છે DPP ની અંદર કે નીચે પૈકી કયું વિધાન એક કણાભસૂત્રીય પટલ માટે સાચું નથી નીચે પૈકીનું કયું વિધાન એક કણાભસૂત્રીય માટે એ સાચું નથી બરાબર તો કયું સાચું નથી આપણે જોઈ રહ્યા છીએ જુઓ આપણે વાત કરી કોની નીચે પૈકીનું કયું વિધાન કણાભસૂત્રીય પટલ માટે સાચું નથી કણાભસૂત્રીય પટલ માટે જે સાચું ના હોય તો બાહ્ય પટલ એ ગળણી સાથે સામ્યતા ધરાવે છે બરાબર છે બાહ્ય પટલ જે છે એ કેવું છે ગળણી સાથે સામ્યતા ધરાવે બરાબર બાહ્ય પટલ એ દરેક પ્રકારના અણુ માટે પ્રવેશશીલ છે બાહ્ય પટલ એ દરેક પ્રકારના પટલ માટે પ્રવેશશીલ છે સાચું નથી આપણે શોધવાનું છે મતલબ ત્રીજું ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇનમાં ઉત્સેચકો બાહ્ય પટલમાં સ્થાપિત થયેલા હોય છે એક પણ નહીં તો આપણે શું શોધવાનું છે નીચે પૈકી કયું વિધાન એ કણાભસૂત્રીય પટલ માટે સાચું નથી એટલે ખોટું હોય સાચું નથી તો આ સાચું નથી એમ કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇનમાં ઉત્સેચકો એ બાહ્ય પટલમાં સ્થાપિત થયેલા હોય છે બાહ્ય પટલમાં હોતા નથી એ અંતઃપટલમાં હોય એટલે અહીંયા ખોટું આપણે શોધવાનું છે તો સી એ ખોટું છે ત્યાર પછી આપણે ગણતરી વાળા નોંધીએ ગણતરી વાળા આપણે એન્ટ્રી કરીશું એની અંદર જુઓ 14 નંબરનો MCQ આપણે આપેલું છે કે એક ગ્લુકોઝના 19 અણુનું અજારક શોષણ થતા ગ્લુકોઝના 19 અણુનું અજારક શોષણ 19 અણુનું અજારક શ્વસન થતા કેટલા ATP ની પ્રાપ્તિ ની પ્રાપ્તિ કે ગ્લુકોઝના 19 અણુનું અજારક શ્વસન થાય તો કેટલા ATP ની ચોખ્ખી પ્રાપ્તિ લખેલું છે સોરી તો હવે ગ્લુકોઝના 19 અણુનું અજારક શ્વસન થાય તો આપણે જાણીએ છીએ કે એક ગ્લુકોઝનું અજારક શ્વસન થતા આપણે ગ્લાયકોલિસિસ વાળા જ ગણવાના કે 2 ATP મળે તો 2 ATP મળે છે એક ગ્લુકોઝ માટે એક જ્યારે ગ્લુકોઝ લેતા ત્યારે આપણને ATP કેટલા મળતા 2 ATP મળતા ભાઈ 19 લખેલા છે ભાઈ 19 ગ્લુકોઝ થાય તો શું થાય 19 * 2 19 * 2
38 એટીપી મળે તો શું આવશે જવાબ 38 એટીપી આપેલા છે બરાબર છે રાઈટ 15 નંબરનો પ્રશ્ન અજારક શ્વસનમાં શર્કરાનું અપૂર્ણ વિભાજન ખાદ્યનું નિર્માણ કરે છે અજારક શ્વસનમાં શર્કરાનું અપૂર્ણ વિભાજન થાય અજારક શ્વસન 15 નંબરમાં એવું કહે છે કે અજારક શ્વસનમાં શર્કરાનું એ અપૂર્ણ વિભાજન થાય છે અપૂર્ણ વિભાજન એટલે અપૂર્ણ દહન થાય કે અજારક શ્વસનમાં શર્કરાનું અપૂર્ણ વિભાજન થાય તો નિપજ તરીકે શું મળશે ગ્લુકોઝ અને CO2 પાણી અને CO2 ફ્રુક્ટોઝ અને પાણી આલ્કોહોલ અને CO2 તો આલ્કોહોલ ઓપ્શન આપેલો છે આલ્કોહોલ અને CO2 તો અજારક શ્વસન થાય શર્કરાનું અજારક દહન થશે અપૂર્ણ વિભાજન થશે તો આપણે જાણીએ છીએ ઇથેનોલ અને CO2 ઉત્પન્ન થાય છે H2 ઉત્પન્ન થતો નથી તો જવાબ આવશે બી 16 નંબરનો પ્રશ્ન છે ગ્લુકોઝના એક અણુના સંપૂર્ણ ઓક્સિડેશન દરમિયાન ગ્લુકોઝના એક અણુના સંપૂર્ણ ઓક્સિડેશન દરમિયાન આધારક સ્તરે કુલ કેટલા એટીપી ના અણુઓ પ્રાપ્ત થાય છે હવે જુઓ આધારક સ્તરે માત્ર પૂછેલા છે ગ્લુકોઝનું સંપૂર્ણ દહન 16 નંબરનો ક્વેશ્ચન ભાઈ ગ્લુકોઝનો નોંધતો નથી આખી રકમ કારણ કે ડીપીપી માં આપેલી જ છે એટલે તમે જોઈ શકો છો કે ગ્લુકોઝના એક અણુનું સંપૂર્ણ દહન લખેલું છે સંપૂર્ણ દહન થતા આધારક સ્તરે પૂછેલા એટીપી આધારક સ્તરે એટીપી પૂછ્યા બરાબર એટલે આપણે આધારિત ફોસ્ફોરાયલેશન વાળા જ ગણીએ ઓપ્શન ની અંદર આપેલા છે કયા તો 8 6 4 અને 2 8 6 ઓપ્શન છે 8 6 4 અને 2 બરાબર છે ઓકે તો ગ્લુકોઝના એક અણુનું સંપૂર્ણ દહન થતા આધારક સ્તરે કેટલા એટીપી મળશે 8 6 4 2 સંપૂર્ણ દહન થાય તો આધારક સ્તરે આપણે વિચારીએ તો આધારક સ્તરે આપણે 2 એટીપી મળતા હતા 2 એટીપી ક્યાં મળતા ગ્લાયકોલિસિસ ના મળતા 4 એટીપી માંથી 2 ની પ્રાપ્તિ થઈ ચોખ્ખી પ્રાપ્તિ તો આધારિત સ્તરે આપણે ગ્લાયકોલિસિસ ના 2 એટીપી હતા હવે પાયરુવિક એસિડ 2 બન્યા તો ક્રેબ્સ ચક્રની વાત કરીએ કે ક્રેબ્સ ચક્રમાં આધારિત વાળા પાયરુવિક એસિડ નો એક અણુ લઈએ તો 1 એટીપી 2 લઈએ તો 2 એટીપી એ પણ મળતા એટલે ટોટલ થયા 4 એટીપી તો આપણે આધારિત સ્તર વાળા કેટલા એટીપી થશે એક ગ્લુકોઝનું સંપૂર્ણ દહન દરમિયાન તો આન્સર આવશે 4 બરાબર છે ત્યાર પછી PGL ના એક અણુના જારક શ્વસન દ્વારા કુલ કેટલા એટીપી નું સંશ્લેષણ થાય છે PGAL ના બરાબર PGAL લખેલું છે અહીંયા તો આગળ જોઈએ PGL ની વાત કરેલી છે 17 નંબરનો પ્રશ્ન જે છે એની અંદર આપણે જોઈ લઈએ 17 નંબરમાં એવું પૂછેલું PGAL નો એક અણુ પૂછેલો કે PGAL ના એક અણુના જારક શ્વસન દ્વારા કુલ કેટલા એટીપીનું સંશ્લેષણ થાય છે એક અણુનું જારક શ્વસન થતા કે PGL નો એક અણુ છે એનું જારક શ્વસન થતા કુલ કેટલા એટીપી મળશે સંપૂર્ણ જારક શ્વસન થતા કુલ કેટલા એટીપી નું સંશ્લેષણ કુલ કેટલા એટીપી મળે બરાબર છે તો જોઈ લઈએ ઓપ્શન ની અંદર આપેલા છે 8 2 19 36 ઓપ્શન ની અંદર 8 2 19 19 અને 36 એટીપી આપેલા છે બરાબર છે તો હવે જુઓ PGL નું એક અણુ જારક શ્વસન થતા PGL ના એક અણુનું જારક શ્વસન થતા કુલ કેટલા એટીપી મળે છે તો PGL નો એક જ અણુ આપણે લઈએ ત્યાંથી ગણતરી કરવી પડે તો PGL નો એક અણુ લઈએ એની અંદર આપણે આમ તો વિચારીએ તો PGL થી સ્ટાર્ટ કરવાનું એટલે જ્યાં ગ્લાયકોલિસિસ ની અંદર PGL 2 બનતા PGL ના એક અણુનું સંપૂર્ણ તો એ આપણે ચાલુ કરીએ ગ્લાયકોલિસિસ
ગ્લાયકોલિસિસ માં જ્યાં PGL હતો PGAL જ્યાંથી આપણે શરૂઆત કરીએ તો PGL માંથી આપણે જ્યાંથી શરૂઆત કરીએ છીએ આમ તો બે PGL લખેલા ને આપણે તો બે PGL માંથી આપણને કેટલા ATP મળતા એમાંથી ચોખ્ખી 4 ATP મળતા વી ફોસ્ફોરીકરણ ની અંદર ફોસ્ફોરીકરણ ને બે વપરાતા એટલે બે લેતા પણ અહીંયા PGL નો એ બે અણુ લીધા હોય તો બે માંથી 4 ATP આપણને મળતા નીચેની જ વાત કરી લઈએ પણ આ PGL નો એક જ અણુ હોય તો એકમાંથી સીધી વસ્તુ કે બે ATP મળશે તો આ થયા બે ATP બરાબર એ ગ્લાયકોલિસિસ ના કયા આધારક આધારિત બરાબર હવે PGL માંથી NADH2 બનશે આપણે જાણીએ છીએ ઓક્સિડેશન થયું પણ બે અણુમાં બે NADH2 હોય એક જ NADH2 બનશે NADH2 એક જ બને તો એ NADH2 ને આપણે ક્યાં લઈ જઈએ ETS માં લઈ જઈએ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન કરીએ તો કેટલા થશે એક માટે 3 ATP એ પણ મળશે એટલે 3 આ મળ્યા આધારક વાળા બે મળે 3 ને 5 ગ્લાયકોલિસિસ ના ક્લિયર સમજો કે ગ્લાયકોલિસિસ ના ક્લિયર થયા હવે PGL એક છે પાયરુવિક એસિડ નાનું પણ એક હશે બરાબર એટલે ક્રેશ ચક્રમાં જતા રહીએ તો ક્રેશ ચક્રની અંદર પાયરુવિક એસિડ એક જ છે એક પાયરુવિક એસિડ જ મળશે તો એની પણ ગણતરી આપણે કરવી પડશે તો જો આધારક આધારિત આપણે એનો પણ ગણીએ તો એક ATP મળે કયો આધારક આધારિત ATP કેટલા મળે 1 ATP આપણને તે મળે પછી NADH2 કેટલા હતા એક માટે તો 4 હતા 4 NADH2 એનું ETS માં લઈ જતા 4 કરી 12 ATP આ મળે પ્લસ FADH2 પણ 1 મળે 1 FADH2 NATS માં લઈ જઈએ તો એક માટે 2 ATP એ પણ મળે એટલે આ રીતે મળશે તમને 12 ATP મળ્યા 1 ATP મળ્યો તો 12 12 ને 14 14 ને 15 ATP ટોટલ થયા 15 ATP કોના ક્રેશ ચક્ર કે 12 ને 14 14 ને 15 ATP એટલે 15 ક્રેશ ચક્રના હવે ગ્લાયકોલિસિસ ના 3 અને 2 કેટલા થયા 3 ને 2 5 ATP બરાબર હવે જુઓ તો 2 ATP આ 2 ATP આપણને મળે બરાબર છે PGL માંથી આપણને 2 ATP મળે NADH2 ના 3 એટલે 3 ને 2 5 ATP 5 ને 12 ને 2 14 14 ને 15 એટલે 15 ને 5 20 ATP થવા જોઈએ પણ ઓપ્શન આપણે આપેલો નથી 18 2 19 અને 36 આપેલો છે એટલે 20 ATP લેવા પડે એટલે 19 ATP વાળો આ લોકોએ ગણતરીમાં દર્શાવેલું છે જુઓ તો આમ આપણે વિચારીએ ગ્લુકોઝના 19 ક્યાં ગયો 17 નંબરનો કે PGL ના એક અણુના જારક શ્વસન દ્વારા કુલ કેટલા ATP નું સંશ્લેષણ થાય તો ઓપ્શન 19 આવો જોઈએ એ ભૂલ છે 19 લેવા હોય તો 19 તો આવી ના શકે 19 લેવા હોય તો આપણે PGL માંથી આધારક આધારિત દ્વારા આપણે 2 ATP 2 તો 4 બનતા એટલે આ 2 ATP લઈએ બરાબર પછી NADH2 એના એક જ બને તો 5 એ પણ લીધા પછી પાયરુવિક એસિડ એક જ છે અને આધારક આધારિત વાળો પણ આપણે લેવો પડે તો આધારક આધારિત વાળો એક ATP તો આવશે જ પણ અહીંયા 4 NADH2 પણ આવશે ETS માં જશે તો 12 તો આવવાના જ છે 4 કરી 12 FADH2 પણ આવશે તો 2 એ પણ આવશે 2 14 ને 15 15 ને 15 16 17 18 19 20 આવશે એટલે જવાબ આવશે 20 ATP કરી દઈશું આપણે એટલે 19 ની આજુબાજુ આવશે એટલે 20 આવશે જવાબ પણ એમાં આપ્યો નથી બરાબર છે ઓકે ત્યાર પછી જો 20 નંબરનો સીધો આપણે જોઈ લઈએ એટલે આમાં 20 જવાબ આવી શકે 19 ની જગ્યાએ અહીંયા 20 હોવું જોઈએ બરાબર તો થાય કેલ્ક્યુલેશન પ્રમાણે આપણે હવે 20 નંબરનો જુઓ સુકોષ કેન્દ્રિત સજીવમાં માલ્ટોઝના કેટલા અણુ છે 3 અણુના સંપૂર્ણ દળથી કેટલા ATP ઉત્પન્ન થશે સુકોષ કેન્દ્રિત સજીવોની અંદર બરાબર સુકોષ કેન્દ્રિત સજીવમાં માલ્ટોઝના 3 અણુના સંપૂર્ણ દળથી સુકોષ કેન્દ્રિત કોષ છે બરાબર એ સુકોષ કેન્દ્રિત
20 નંબરનો MCQ આપણે લઈએ છીએ કે સુકોષ કેન્દ્રિત સજીવમાં માલ્ટોઝના 3 અણુનું સંપૂર્ણ દહન થાય. માલ્ટોઝનું સંપૂર્ણ દહન થાય તો 3 અણુનું સંપૂર્ણ દહન થાય. તો 3 અણુનું સંપૂર્ણ દહન થયું તો ATP કેટલા મળે? તો હવે જો માલ્ટોઝ હોય એ ડાયસેકેરાઇડ છે. હવે માલ્ટોઝની અંદરથી આપણે જાણીએ છીએ કે શું બને? મોનોસેકેરાઇડ ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ મળે. હવે માલ્ટોઝનો એક અણુમાંથી ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ એટલે એકમાંથી બે બન્યા. પણ એ માલ્ટોઝના કેટલા અણુ લઈશું આપણે? માલ્ટોઝના 3 અણુ છે એટલે 3 માંથી કેટલા બનશે? એકમાંથી બે બને 3 માંથી 6 બનશે. એટલે ગ્લુકોઝ કેટલા થયા? 6 ગ્લુકોઝ થયા. બરાબર. તો 6 ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય તો આપણે જાણીએ છીએ કે એકમાંથી 36 મળે છે. તો 36 ગુણ્યા 6 કરી દઈએ તો લગભગ થાય 36 216 જેવા થશે. તો આન્સર આવશે 216 આન્સર આવશે. રાઈટ? બરાબર. ઓકે. ત્યાર પછી 21 નંબરનો પ્રશ્ન જુઓ. 21 નંબરનો પ્રશ્ન આપણે જોઈશું, સોલ્વ કરાઈશું. એકવીસ નંબરનો પ્રશ્ન જે વધારે આપણે ઇમ્પોર્ટન્સ છે, ગણતરી જે અઘરા છે આપણે સોલ્વ કરાવી દઈએ છીએ. 21 નંબરનો MCQ. બરાબર. જુઓ 21 નંબરનો જે MCQ છે એની અંદર બે ગ્લુકોઝના અણુનું ગ્લાયકોલિસિસ થાય છે. બે ગ્લુકોઝના અણુ લીધેલા છે. બે ગ્લુકોઝના અણુઓના ગ્લાયકોલિસિસ દ્વારા પીજીએલ કેટલા પ્રાપ્ત થાય? ગ્લાયકોલિસિસ દ્વારા કેટલા પીજીએલ અણુ પ્રાપ્ત થાય? પીજીએલ અણુ કેટલા પ્રાપ્ત થાય? અને આ પ્રાપ્ત થયેલા પીજીએલ માંથી પ્રાપ્ત પીજીએલ માંથી જ્યાં સુધી H2O અને CO2 ન બને ત્યાં સુધીના ATP કેટલા કુલ પ્રાપ્ત થાય? તો અહીંયા જુઓ તો અહીંયા એક વસ્તુ આપેલી છે કે બે ગ્લુકોઝના અણુનું ગ્લાયકોલિસિસ તમારે કરવું કે ભાઈ બે ગ્લુકોઝના અણુનું ગ્લાયકોલિસિસ કરતા પીજીએલ અણુ કેટલા પ્રાપ્ત થાય અને જે પ્રાપ્ત થયા પીજીએલ કેટલા અહીંયા પ્રાપ્ત થયા? બે જવાબ છે કે ભાઈ કેટલા પ્રાપ્ત થયા અને પ્રાપ્ત થયેલા પીજીએલ માંથી H2O CO2 બને ત્યાં સુધી ATP કુલ ગણવા સંપૂર્ણ દહન દરમિયાન. બરાબર છે. તો હવે એક ગ્લુકોઝનો અણુ આપણે ગ્લાયકોલિસિસમાં લેતા તો પીજીએલ કેટલા મળતા? એક ગ્લુકોઝમાંથી ગ્લાયકોલિસિસ જેની અંદર આપણે જાણીએ છીએ કે એક ગ્લુકોઝ લેતા તો એમાં પીજીએલ કેટલા મળતા? 2 મળતા પીજીએલ. ઓકે. તો આ બે ગ્લુકોઝ લઈશું. તમે બે ગ્લુકોઝ લીધા તો સ્વાભાવિક છે કેટલા મળશે? પીજીએલ 4 પીજીએલ મળશે. એટલે પહેલાનો જવાબ આપણે આવી ગયો. તો પહેલાનો જવાબ આવ્યો કયો? કે બે ગ્લુકોઝ જ્યારે ગ્લાયકોલિસિસ માંથી પસાર થયા પીજીએલ ના અણુ કેટલા પ્રાપ્ત થયા? 4 પીજીએલ પ્રાપ્ત થયા. અને 4 પ્રાપ્ત થયેલા પીજીએલ માંથી H2O CO2 બને ત્યાં સુધી ATP કુલ ગણવાના છે. 4 પીજીએલ થી આપણે ગણતરી કરવાની. 4 પીજીએલ ગ્લાયકોલિસિસ માં 4 જે પીજીએલ હતા ને 4 પીજીએલ થી ગ્લાયકોલિસિસ માં જે 4 પીજીએલ હતા ત્યાંથી 4 પીજીએલ આપણે 2 ની જગ્યાએ 4 લેવાના અને ત્યાંથી આપણે ગણતરી કરવાની. તો હવે જુઓ કે જ્યારે બે પીજીએલ આપણે લેતા ગ્લાયકોલિસિસ ની અંદર તો શું કન્ડિશન હતી? તો કન્ડિશન એવી હતી કે ભાઈ તમે 4 પીજીએલ લીધા તો 4 ATP મળતા. 4 મળતા ને આધારક આધારિત મળતા. બરાબર. આધારક આધારિત પહેલા લઈ લે કે ભાઈ આધારક આધારિત ATP. આધારક આધારિત ફોસ્ફોરાયલેશન થતો એની અંદર બે લેતા તો આપણે 4 ATP મળતા. બરાબર છે. પણ 4 લીધા તો 8 ATP આધારક આધારિત વાળા ATP કેટલા? 8 ATP મળે. ઓકે. NADH2 આપણે બે લેતા તો સ્વાભાવિક છે બે NADH2 લેતા તો બે પીજીએલ તો બે NADH2 4 પીજીએલ તો 4 NADH2
4 NaDH2 મળશે 4 NaDH2 એને આપણે ક્યાં લઈ જઈએ ETS માં દાખલ કરતા હતા તો આપણને 4 તરી કેટલા થશે 4 તરી 12 થશે ને તો 12 ATP આ મળશે ETS માં લઈ જઈએ એટલે 1 ATP 1 NaDH2 નું ETS માં લઈ જાય 3 થાય યાદ રાખવાનું તો 4 તરી 12 થાય ને તો 12 ATP આ ઓકે હવે આપણે જાણીએ છીએ કે પાયરુવિક એસિડ આપણને કેટલા મળે ક્રેબ્સ ચક્રની અંદર ક્રેબ્સ ચક્રમાં પાયરુવિક એસિડ આપણને કેટલા મળે બે બીજે તો બે પાયરુવિક એસિડ ચાર બીજે તો ચાર પાયરુવિક એસિડ મળે ચાર પાયરુવિક એસિડ માટે ચાર પાયરુવિક એસિડ માટે આપણે ગણવું પડે એસિડ માટે આપણે ગણવું હોય તો ગણી શકીએ હવે એક ક્રેબ્સ ચક્ર માટે જે કથા હતી એને જોવાની એક ક્રેબ્સ ચક્રની અંદર આધારક આધારિત ATP કેટલા હતા આધારિત ATP કેટલા હતા એક હતો તો 4 માટે 4 ATP આવી ગયા આધારક આધારિત ઓકે હવે NaDH2 ની આપણે વાત કરીએ તો એક ની અંદર ક્રેબ્સ ચક્રમાં કેટલા હતા 4 NaDH2 હતા 3 ને 4 4 હતા તો 4 તરી 12 તો આપણે 4 માટે 4 4 16 એટલે 16 આવશે NaDH2 16 NaDH2 બરાબર સમજો એક માટે 4 હતા NaDH2 તો 4 માટે 4 4 16 એટલે 16 NaDH2 ને આપણે ક્યાં લઈ જવાના ETS માં લઈ જઈએ તો શું થશે ETS માં 16 ગુણ્યા 3 કરીશું ને 16 ગુણ્યા 3 તો કેટલા ATP પ્રાપ્ત થશે તો 16 ગુણ્યા 3 કરો તો 6 તરી 18 6 તરી 18 6 તરી 18 3 કા 3 3 ને 4 એટલે કેટલા આયા 48 થયા એટલે 48 ATP આ થયા 48 ATP ઓકે હવે FADH2 ની આપણે ચર્ચા કરીએ FADH2 એક ક્રેબ્સ ચક્રમાં એક હતો 4 માં 4 હશે તો 4 FADH2 ની વાત કરો 4 FADH2 ની ETS માં લઈ જઈએ તો એક માટે 2 હતા તો 4 2 4 દુ 8 ATP થયા ખ્યાલ આવશે તો આટલા આપણને ATP મળવા જોઈએ હવે કેલ્ક્યુલેશન જોઈ લઈએ તો 48 નો 48 ATP આ 48 ને 8 48 ને 4 તો 48 ને 2 50 50 ને 2 52 52 ને 8 60 ATP ટોટલ થયા ક્રેબ્સ ચક્રના 60 ATP ક્રેબ્સ ચક્રના થયા બરાબર છે 60 અને ગ્લાયકોલિસિસ ના કેટલા હતા 8 અને 8 ને 12 8 ને 12 8 ને 12 20 ATP ક્રેબ્સ ગ્લાયકોલિસિસ ના થયા 20 ATP એટલે 80 કે સોરી 60 20 ATP થયા એટલે કેટલા થયા 80 ATP આવશે તો આપણો જવાબ આવશે 4 PGL જવાબની અંદર ઓપ્શન આપેલા જ હશે કે 4 PGAL અને 80 ATP આપણને પ્રાપ્ત થાય છે આ થયો એનો આન્સર તો આ રીતે વિચારવું પડશે તો જ આપણે એ જવાબ મેળવી શકીશું નહીં તો જવાબ આવશે નહીં ઓકે ત્યાર પછી આપણે જોવા હોય આગળના પ્રશ્નો તો આગળની જો 22 નંબરનો પ્રશ્ન આપેલો છે જે સ્નાયુમાં ગ્લુકોઝના 3 અણુમાંથી 2 અણુનું સંપૂર્ણ દહન થાય અને 1 અણુનું અપૂર્ણ દહન થાય સંપૂર્ણ દહન થાય તો 2 અણુનું સંપૂર્ણ દહન થાય તો કેટલા NAD ની સંખ્યા જરૂર પડે કેટલા અણુ છે 2 અણુની વાત કરી છે જે સ્નાયુમાં ગ્લુકોઝના 3 અણુમાંથી 2 અણુ સંપૂર્ણ દહન થાય અને 1 અણુનું અપૂર્ણ દહન થાય તો કેટલા NAD વપરાય તો આપણે 1 માટે ગણીએ પછી 2 અને 1 અપૂર્ણ માટેની વાત કરી છે તો સંપૂર્ણ માટે 1 NAD કેટલા વપરાય જુઓ પહેલા ગ્લુકોઝમાં 2 NAD ત્યાં વપરાય પછી ક્રેબ્સ ચક્રમાં કેટલા વપરાતા એક ગ્લુકોઝ માટે 4 4 2 8 8 ને 2 10 થયા એટલે એક માટે 10 વપરાય તો 2 ગ્લુકોઝ માટે કેટલા વપરાય 2 ગ્લુકોઝ પૂછેલું હોય તો 2 ગ્લુકોઝ માટે કેટલા વપરાય 10 તો 20 એટલે 20 NAD વપરાય ઓકે 2 માટે હવે એક અણુનો અપૂર્ણ દહન કીધેલું છે એટલે આમ જો તમે ગણતરી કરો તો એકનું અપૂર્ણ દહન કરીશું આપણે કોઈ પણ અણુ તો એની અંદર તો એક અપૂર્ણ દહન તો એની અંદર આપણે વિચારવું તો વિચારી શકાય એક અપૂર્ણ દહન કરીએ
એક અણુનો, તો એની અંદર કેટલા NAD ની જરૂર પડે. ઓકે, તો કુલ વપરાતા NAD ના અણુની સંખ્યા, તો NAD એમાં પણ વપરાય એકની અંદર, ગ્લાયકોલિસિસ ની અંદર વપરાય ને. એક દહન થાય એક ગ્લુકોઝ નું, અપૂર્ણ દહન થાય તો ગ્લાયકોલિસિસ થવાનો છે, સમજો. અપૂર્ણ દહન પૂછ્યું હોય, અપૂર્ણ પૂછ્યું હોય તો ગ્લાયકોલિસિસ તો થાય ને. ગ્લાયકોલિસિસ માં નહીં વપરાય, 2 NAD માંથી 2 NADH2 થાય એટલે 2 NAD વપરાય છે. એટલે આમ જવાબ તમારો 20 ATP અને અહીંયા 2 આવે એટલે 20 વત્તા 2 વિચારો ATP, તો આમ જવાબ આવશે 22 NAD આવે, બરાબર. પણ આપણા ઓપ્શન ની અંદર 20 આપેલું હોય તો 22 તો છે જ નહીં, તો 20 આપેલું હોય તો આપણે આ ગણતા નથી, તો ઓપ્શન 20 આપેલો હોય તો જવાબ આવશે 20 ATP આવશે, બરાબર. ત્યાર પછી 23 નંબરનો જુઓ. એક માનવ સજીવની ઓછી શ્વસન કાર્યક્ષમતાને લીધે 2 ગ્લુકોઝના સંપૂર્ણ દહનથી પારને બદલે 9 CO2 ઉત્પન્ન થાય છે. આ જ સજીવમાં આટલા જ ગ્લુકોઝના અજારક શ્વસનમાં કેટલા CO2 ઉત્પન્ન થાય? એક માનવ સજીવ લખેલું છે, એ માનવની અંદર વાત કરેલી છે કે એ માનવીની અંદર ગ્લુકોઝનું અજારક શ્વસન થાય તો કેટલા CO2 ઉત્પન્ન થાય. તો હવે જો માનવીની અંદર અજારક શ્વસન થાય, માનવીના સ્નાયુની વાત કરી, ભાઈ સ્નાયુની વાત કરી, બરાબર. એટલે આ પ્રાણીઓનું શ્વસન કીધું, માનવી એટલે પ્રાણીજન્ય દહન કીધું. તો પ્રાણીજન્યની અંદર અજારક શ્વસન જ્યારે થાય, અજારક શ્વસન થાય તો આપણે જાણીએ છીએ કે ત્યાં વનસ્પતિજન્ય શ્વસન થાય, ઇથેનોલ બને તો CO2 ઉત્પન્ન થાય, પણ અજારક શ્વસન થાય એ દરમિયાન શું બને? નિપજ તરીકે લેક્ટિક એસિડ બને, પણ CO2 ઉત્પન્ન થતો નથી, CO2 ઉત્પન્ન જ ન થાય. એટલે ઓપ્શન આપેલા છે જુઓ 3, 2, 0 અને 4. તો CO2 ક્યાં ઉત્પન્ન થાય? એટલે જવાબ શું આવશે? આન્સર આપણે CO2 ઉત્પન્ન થતો નથી એટલે 0 જવાબ આવશે, 0 જવાબ આવે છે. તો આ રીતે બધા MCQ આપણે સોલ્વ કરવા પડશે. આગળના જે પણ MCQ છે, દાખલા કે 24 નંબરનો છે કે 2 NADH2 અને 3 FADH2 નું ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ દરમિયાન કેટલા ATP મળે? તો 2 NADH2 2 તરે 6 ATP અને 3 FADH2 એટલે 3 2 6 કે સોરી 3 2 6 6 6 12 મળે. તો આ રીતે આપણે RQ જોવા પડશે. અંકુરિત બીજમાં જ્યારે જારક શ્વસન દરમિયાન પ્રોટીન ઓક્સિડેશન થાય તો તેનું RQ નું મૂલ્ય કેટલું હશે? પ્રોટીન છે 1 કરતા ઓછું, તો 1 કરતા ઓછું મૂલ્ય મળે. તો આ રીતે 26 નંબરનો MCQ આપણે સોલ્વ કરાવી દીધો છે. તો આ રીતે બધા જ MCQ તમારે બાકીના જે છે MCQ સોલ્વ કરવા થશે. જ્યાં પણ ક્વેરી આવે ત્યાં આપણે કોલ કરીને આપણે ક્વેરી સોલ્વ કરાવી શકીશું. બીજું નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર જો 13 પતી ગયું, 14મું પૂરું થઈ ગયું, 15મું જે આપણું બાકી છે વનસ્પતિઓની અંદર વૃદ્ધિ અને વિકાસ, ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ, એ આપણે ચાલુ કરીશું. ઓકે, થેન્ક યુ.